ચલો બેટા બોલો, લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યા? સોરી, અચ્છા, વિભાગીય નિશ્ચયતા. રાઉટના નિયમનું સૂત્ર શું છે? અત્યાર સુધી આપણે જે કંઈ પણ ભણ્યા એ તમે ફેરબુકમાં લખેલું છે? ચેક કરો, વિશ્વાસ રાખો. અચ્છા, રિવિઝન કર્યું છે પ્રોપર? રાઉટનો નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હો. 2 લેક્ચર ચાલ્યો તો, અને રિવિઝન કરવું હોય તો મેં રેકોર્ડિંગ ગ્રુપમાં મોકલતો રહું છું. ખાસ કરીને પેલો આલેખ જોતા રહેવાનું, હે ને? રાઉટના નિયમનું સૂત્ર હતું પી ટોટલ બરાબર P01 પ્લસ માઇનસ P10, બરાબર છે ને? અચ્છા, અથવા બીજી રીતે લખવું હોય તો માઇનસ, યાદ રાખવાની રીત શું હતી? 1 2 1 2 2 1 2 1. પણ આમાંથી ક્યાંક ફસાઈ ગયા તો કિંમત મૂકીને જોઈ લેજો. 1 2 1 2 દર વખતે કામ લાગશે નહીં. ક્યારેક કેવું કરશે, સાદુરૂપ એ રીતે આપ્યું હશે કે સાચું થતું હશે, પણ આમ 1 2 1 2 જોઈને નહીં ખબર પડે. તો બેટા અનુક્રમે x2 અને x1 ની કિંમત 0 અને 1 મૂકીને ચેક કરી લેવાની. જો x2 0 મૂકશો તો એ P1 ને બરાબર આવશે, અને x2 1 મૂકશો તો એ P2 ને બરાબર આવશે. તો એ સમીકરણ સાચું રહેશે, એ ટીક કરવાનું. ઠીક? અચ્છા, અગત્યનો બેટા પેલો હતો એ આલેખ હતો. એ આલેખ હું ફરી એકવાર સમજાવી દઉં, ધ્યાનથી સમજી લેજો, કારણ કે હવે પાછું આપણે ત્યાંથી ચાલુ કરીએ છીએ. અહીંયા બાળકો x1 હતું 0 અને x2 હતું, આઈ એમ સોરી, x1 1 x2 0. અહીંયા x1 0 x2 1. અચ્છા, આનો એ મતલબ થયો કે આ બિંદુ પર માત્ર ઘટક 1 હાજર છે, ઘટક 2 છે જ નહીં. તો ઘટક 1 નું શુદ્ધ બાષ્પ દબાણ અહીંયા શું લીધું તો આપણે? P10. P એટલે બાષ્પ દબાણ, ઘટક 1 નું શુદ્ધ સ્વરૂપે. અચ્છા, એવી રીતે અહીંયા માત્ર શું છે ઘટક? તો P એટલે બાષ્પ દબાણ, ઘટક 2 નું શુદ્ધ સ્વરૂપે. બરાબર? અચ્છા, હવે અહીંયા જો બેટા x2 ને જુઓ, x2 ને, x2 અહીંયા કેટલો છે? 0. જેમ જેમ તમે જમણી બાજુ જશો તેમ તેમ x2 વધતો જશે. તો 0 થી 0.10, 0.30, 0.50, 0.70, 0.80, 1. તો ધીરે ધીરે તમારા દ્રાવણમાં ઘટક 2 નું પ્રમાણ વધતું જાય. ઘટક 1 અને ઘટક 2 બંને બાષ્પશીલ છે, પણ તમે ડાબેથી જમણે જાઓ તેમ ઘટક 2 નું પ્રમાણ વધ્યું. ઘટક 2 નું પ્રમાણ વધ્યું એટલે ઘટક 2 ની બાષ્પ વધારે બનશે. બાષ્પ વધારે બનશે, એનું બાષ્પ દબાણ વધશે અને મહત્તમ P2 નોટ જેટલું થશે. એનાથી વધારે તો ના થાય બેટા. તો આ જે લાઈન આવી એ કોની આવી? P2 ની. કોની? અચ્છા, એ રીતે બેટા હવે 0 થી 1 આ બાજુ જુઓ. તો જેમ તમે જમણેથી ડાબે જશો તેમ ઘટક 1 વધે છે. તો ઘટક 1 વધે તેમ તેમ તેનું બાષ્પ દબાણ વધે, અને આ લાઈન છે શેની છે? P1. અને P1 નોટ અને P2 નોટ ને જોડી દો તો આ લાઈન આવે બેટા P ટોટલ બરાબર P1 પ્લસ P2. ખ્યાલ આવ્યો? તો આ તમારો રાઉટના નિયમનો આલેખ છે. આપણે જે રાઉટનો નિયમ ભણ્યા બેટા એ 2 બાષ્પશીલ પ્રવાહી માટે છે. શેના માટે છે? એટલે 2 પ્રવાહીને ભેગા કરતા જે દ્રાવણ બને એ દ્રાવણ પણ બાષ્પશીલ બને, અને કુલ બાષ્પ દબાણ રાઉટના નિયમ પ્રમાણે આ રીતે શોધી શકાય. અચ્છા, આ આલેખ પછીના 3 મુદ્દા લખ્યા હતા આપણે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ ઘટક A ના બાષ્પ દબાણ અને 2 ના બાષ્પ દબાણ સાથે સંબંધિત છે. 2 માંથી કોઈ એક. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 1 ના બાષ્પ દબાણ તથા 2 ના બાષ્પ દબાણ સાથે રેખીય રીતે ચલે છે. અને 3, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ કોઈ પણ એક ઘટકના વધારા સાથે વધે છે કે ઘટે છે. એ વધે છે ઘટે છે કેમ થાય છે એ બી મેં સમજાવ્યું હતું. ક્લિયર? તો જે દ્રાવણ આ નિયમનું પાલન કરે એને કહેવાય આદર્શ દ્રાવણ. આદર્શ દ્રાવણો માટે બેટા આંતર આણ્વીય આકર્ષણ બળ સમાન રહે. બંનેને ભેગા કરો તો કુલ કદમાં કોઈ ડિફરન્સ ના આવે. ડેલ્ટા H મિક્સિંગ 0, ડેલ્ટા V મિક્સિંગ 0, ડેલ્ટા G મિક્સિંગ 0 નહીં. તો ડેલ્ટા G મિક્સિંગ ઋણ અને ડેલ્ટા S ધન. એના ઉદાહરણ
અને જે રાઉટના નિયમનું પાલન ના કરે બધા બિન આદર્શ. બિન આદર્શ દ્રાવણો બેટા વાસ્તવિક હોય. આદર્શ દ્રાવણો એક કલ્પના છે વૈજ્ઞાનિકોની કે હકીકતમાં દ્રાવણોએ આ રીતે વર્તન કરવું જોઈએ, કોઈ કરતું નથી. હું તમારી પાસેથી અપેક્ષા રાખું કે રોજ રિવિઝન કરવું જોઈએ, કોઈ કરતું નથી. એ 3 મુદ્દા મેં હમણાં જોયા ને તો તમારામાંથી અમુક એ તો વાંચ્યા જ નતા. તમારા ચહેરા જોઈને ખબર પડી જાય. સાબિત કરવું છે તમારામાં. હું રેન્ડમલી કોઈને બી ઉભો કરું ને 3 મુદ્દા પૂછું જ નહીં આવડે. મને ખબર કોને નહીં આવડે. એટલે તમારી જનરેશનમાં છે ને બેટા આ જ તકલીફ છે. જેન્ઝી યો સાહેબ તો બોલ્યા કરે, ભાઈ અમારે તો અમારું ધાર્યું જ કરવાનું. અમારી વખતે એવું નતું. સાહેબે કીધું એટલે વાત પતી ગઈ. પપ્પા મમ્મી જોડે ઝઘડી પડી અમે, અને તમે ઝઘડી પડો પણ મોબાઈલ માટે. એવું ના કરો. સારા વિદ્યાર્થીઓનો પહેલો ગુણધર્મ છે કે શિક્ષકની વાત માનો. કારણ કે શિક્ષક એ વ્યક્તિ છે કે એ જયારે વિદ્યાર્થી હતો ત્યારે એને ભૂલો કરી હતી, એટલે એવી અપેક્ષા રાખે કે એના બાળકો હવે એ ભૂલો ના કરે. ઠીક છે. અચ્છા, હનુમાન ચાલીસા વાંચે છે કોઈ? ના વાંચતા હોય તો યાદ તો હશે ને 1-2 લાઈન. આખી હનુમાન ચાલીસા જવા દો. હનુમાન ચાલીસાની પહેલી લાઈન બોલો. પહેલી લાઈન, શ્રી ગુરુ ચરણ સરોજ રજ. આગળનું જવા દો. આનો મતલબ શું થાય? શ્રી ગુરુ ચરણ સરોજ રજ. ગુરુજીના ચરણની ધૂળને માથે લગાવીને હું શરૂ કરું છું. ગૂગલ સર્ચ કરી લેજો. અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં બી મેં જોયું હતું, કોઈ સિન્સિયરનેસ નહીં. લેક્ચર ચાલુ થાય ને 10 મિનિટ પહેલા કોઈ તમારામાં થયું નથી કે લાવ લાસ્ટ લેક્ચરનું રિવિઝન કરી લઈએ. કે જે ફેરબુકને આમ પાના ફેરવીને જોતા હોય, વાંચતા હોય. સાહેબે કીધું તો આટલું કરીને આવજો. કોઈ ન કઈ પડી નથી. કેમ? તો કે અપુની જ ભગવાન. મને જે લાગે છે એ જ સાચું. અને એવા ખોખાર વિદ્યાર્થીઓ એવા ખોખાર નિર્ણયો લઈ લે છે ને, પછી બધા ભારો ભાર પછતાય છે. એવું નહીં કરવાનું. અમે કહીએ માનવાનું. આલેખ દોરતા નહીં આવડે તો આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ, અને હવે આજે જે આપણે નવો ટોપિક લઈએ છીએ એઝિયોટ્રોપ, એમાં નહીં ખબર પડે. પ્રોપર રિવિઝન કરતા રહો બેટા, કારણ કે સ્કૂલ ચાલુ થશે ને પછી ટાઈમ નહીં મળે. તો પહેલા 3 ચેપ્ટર વ્યવસ્થિત કરશો ને તો એ પાસ થઈ જશો. આપણો ટાર્ગેટ ભલે પાસ થવાનો નથી, પણ પહેલા 3 ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરો, એમાંથી મેક્સિમમ માર્ક્સ કવર કરો. સ્કૂલ ચાલુ થયા પછીના ચેપ્ટરમાં તમને ટાઈમ નહીં મળે. હું ભણાવતો હોઈશ ચેપ્ટર 8 અને તું કરતો હોઈશ ચેપ્ટર 7, એટલે એવું ના થવું જોઈએ. અચ્છા, આ આદર્શ દ્રાવણ માટે ગ્રાફ આવો હતો ને બેટા? તો ધન વિચલિત બિન આદર્શ માટે આવો આવ્યો હતો? તો બધી લાઈન ઉપર આવતી હતી? બોલો. અને ઋણ વિચલિત માટે શું આવતું હતું? ઋણ વિચલિત માટે આ ગ્રાફ નીચે આવતો હતો. એકમાં જ 2 બતાવું છું એટલે થોડું કન્ફ્યુઝન થશે, પણ તમે સમજી જશો. તમે બિન આદર્શ દ્રાવણમાં ગ્રાફ દોરેલો છે, એકવાર ઓપન કરો. ઠીક ને? અચ્છા, હવે ધ્યાનથી સાંભળજો. હવે એક મજાનું દ્રાવણ બનવાનું છે, એનું નામ છે એઝિયોટ્રોપ. બિન આદર્શ દ્રાવણ છે ને બેટા, એ વાસ્તવિક હોય. વાસ્તવિક મતલબ રિયલ. આદર્શ દ્રાવણ તો કેવા હોય? આવી રેખા આવી જોઈતી હતી પણ આવી નહીં. કાં તો મૂળ કિંમત કરતા વધારે કિંમત આવે, કાં તો મૂળ કિંમત કરતા ઓછી કિંમત આવે. વધારે કિંમત આવે, જેમ કે બાષ્પદબાણ આવું જોઈતું તું 100, તું ફટાફટ લેબમાં કહ્યું ટોટલ કરીને આવ્યું 102, તો એ ધન વિચલિત કહેવાય. આવું જોઈતું તું 100 અને આવ્યું 90, તો એને ઋણ વિચલિત કહેવાય. તો અપેક્ષિત કિંમત કરતા જો મૂલ્ય નીચું આવે તો એને ઋણ વિચલિત બિન આદર્શ કહેવાય, અને અપેક્ષિત કરતા વધુ આવે તો એને ધન વિચલિત બિન આદર્શ કહેવાય. બરાબર છે? અચ્છા, હવે આ આલેખ બધા તમે ધ્યાનથી જુઓ ને, આ વાસ્તવિક આલેખ છે, ગ્રીન લાઈન વાળો, પિંક લાઈન વાળો. તો આ બિંદુથી આ બિંદુ સુધીની આ રેખા અને આ રેખા ક્યારે મર્જ નથી થતી, ક્યારે આમ ભેગું નથી થતું કોઈ પણ બિંદુએ. કહેવાનો મતલબ કે બિન આદર્શ છે તો દરેકે દરેક બિંદુ પાસે બિન આદર્શ છે. આદર્શ છે તો દરેકે દરેક બિંદુ પાસે આદર્શ છે. ક્યારે એવું નથી થતું કે આ લાઈન થોડી નીચે આવી ગઈ ને આને ટચ થઈ ગઈ, એટલે કે કોઈ એક બિંદુ પાસે એની વર્તણૂક આદર્શ જેવી બની ગઈ. તમે બધા આમ ભલે બિન આદર્શ હોય, પણ ક્યારેક તમારો અંતરાત્મા જાગે અને 8 કલાક વાંચી લો
તો એ એક દિવસે તો તમે આદર્શ થયા ને, કઈ પાછા હતા એવા નહીં, પણ એક દિવસ તો થયા ને. ક્યારેક તમારા 2 વર્ષના 11-12ના કરિયરમાં ક્યારેક તો તમને એવું થયું હશે ને કે લાવ આજે ભૂકા કાઢ નાખું, ભલે તારા ભૂકા નીકળી જાય પછી. પણ એ જે સ્થિતિ છે એ વખતે બિન આદર્શની વટણૂક આદર્શને મળતી આવે. પણ આ આલેખમાં ક્યારેય એવું થતું નથી. તો જ્યારે એવું થાય કે આ આલેખ આને ટચ થઈ જાય અથવા આ આલેખ આને ટચ થઈ જાય, તો એ વિશિષ્ટ પ્રકારના દ્રાવણને એઝિયોટ્રોપ કહેવાય. એ વિશિષ્ટ પ્રકારના દ્રાવણને, હવે એઝિયોટ્રોપ બને ને એ બહુ ખતરનાક કન્ડિશન છે. કારણ કે એઝિયોટ્રોપ બની ગયા પછી તમે એને વિભાગીય નિસ્યંદનથી અલગ ના કરી શકો. એટલે મેં તમને વિભાગીય નિસ્યંદન ભણાવી દીધું ગયા લેક્ચરમાં. વિભાગીય નિસ્યંદન ટેક્સ્ટબુકમાં નથી, ના તમારા પ્રેક્ટિકલ સિલેબસમાં છે. પણ વિભાગીય નિસ્યંદનથી ખબર પડે કે તમે દ્રાવણને અલગ કઈ રીતે કરી શકો. તો કે ઉત્કલન બિંદુના તફાવતના આધારે, ભાઈ આલ્કોહોલ અને પાણીનું ઉદાહરણ આપ્યું હતું, તમે એની ખાલી આલ્કોહોલની વેપર બનીને એને અલગ કરી નાખ્યો. અચ્છા, તો વિભાગીય નિસ્યંદન એઝિયોટ્રોપનું ના થાય. તો એઝિયોટ્રોપ એટલે એવા દ્રાવણો કે જેમાં ઘટકોનું ચોક્કસ સંઘટન ચોક્કસ તાપમાને ઉકળે છે. હવે ધારો કે એ બીકરમાં તમે જે આલ્કોહોલ અને પાણી લીધું હતું ને, એમાં આલ્કોહોલનું ઉત્કલન બિંદુ કેટલું હતું? તો કે 78, અને પાણીનું કેટલું હતું? 100. હવે જો એઝિયોટ્રોપ બની ગયું ને બેટા, તો બંનેનું એટલે કે આખા દ્રાવણનું ઉત્કલન બિંદુ 93 થઈ જાય. કેટલું થઈ જાય? તો આલ્કોહોલ અને પાણીના મિશ્રણનું આખા દ્રાવણનું ઉત્કલન બિંદુ થઈ ગયું 93. હવે તું અલગ કઈ રીતે કરીશ? કારણ કે હવે 93 ટેમ્પરેચરે આલ્કોહોલની પણ બાષ્પ બનશે, પાણીની પણ બાષ્પ બનશે. તો એકવાર એઝિયોટ્રોપ બની ગયા પછી, અને દરેક દ્રાવણમાં ચોક્કસ સંઘટન આવે, એ જે ચોક્કસ સંઘટન છે, કાં તો આ બિંદુએ કાં તો આ બિંદુએ આ ગ્રાફ મર્જ થઈ જાય. અને જો એ દ્રાવણ બની ગયું તો પછી તેનું વિભાગીય નિસ્યંદન અલગ ના થઈ શકે, એમાં ઘટકોને અલગ ના કરી શકાય. એટલે ટકીલામાં પાણી મિક્સ ના થાય. કારણ કે ટકીલામાં હાઈએસ્ટ આલ્કોહોલ હોય. હવે જે પેક બનીને પીવે છે અભણ છે, એને પાણી નાખ્યું, નાખતા નાખતા ઘટક એવા બની ગયા, એવા ભેગા થઈ ગયા કે એઝિયોટ્રોપ થઈ ગયું. એઝિયોટ્રોપ થઈ ગયું અને પી ગયો, તો કિડની બી તમારા બોડીમાં આલ્કોહોલને અને પાણીને અલગ નહીં કરી શકે. કારણ કે એ સંઘટન ચોક્કસ તાપમાને જ ઉકળે. હવે એનું વિભાગીય નિસ્યંદન શક્ય નથી. એવો નિયમ નથી ટકીલા પાણી સાથે ના પીવાય. કેટલાક પીવે છે, પણ જ્યારે આલ્કોહોલ સાથે, આલ્કોહોલ જેમાં પર્સન્ટેજમાં વધારે હોય, જેમ કે 95% આલ્કોહોલ પ્લસ વોટર, એ એઝિયોટ્રોપ બનાવે બેટા. આ ચોક્કસ સંઘટન છે. કેવું છે? તમે આલ્કોહોલમાં 5 ml પાણી નાખી દો, એટલે એક્ઝેક્ટ વેલ્યુ નથી, એક્ઝેક્ટ વેલ્યુ તો 94.66 પ્લસ આ આવશે 4.44, પણ નિયર અબાઉટ આલી છે. એટલે આપણને ખબર ના પડે મિક્સ કરતી વખતે કેટલું પાણી નાખવાનું. ભૂલથી આટલું જ નખાઈ ગયું, ભૂલથી આટલું જ નખાઈ ગયું. એક્ઝેક્ટ શું બની ગયું? એઝિયોટ્રોપ. હવે એ બિંદુએ આ આલેખ આ અહીંયા આગળ ટચ થઈ જશે, અને એઝિયોટ્રોપ બન્યું એટલે વિભાગીય નિસ્યંદન ના થાય. તમને યાદ હોય તો વિભાગીય નિસ્યંદનની એક શરત લખી હતી કે પ્રવાહી અવસ્થાના મોલ અંશ અને બાષ્પ અવસ્થાના મોલ અંશ સરખા ના હોવા જોઈએ. અહીંયા સરખા થઈ જાય છે. સરખા એટલે કેવી રીતે સાહેબ? તો બેટા માની લો કે ઘટક 1 નો મોલ અંશ, અહીં જણાવ જો, બહુ મજાનું છે. ઘટક A ના મોલ અંશ છે બેટા 0.75, તો ઘટક B ના કેટલા હશે? 0.25. તો બેટા હવે આ પ્રવાહીમાં ફેરવાય તો એ 0.75 રહે, પાછો બાષ્પમાં ફેરવાય તો એ 0.75 રહે. આ 0.25, પાછો આમાં 0.25. આ બાષ્પ અવસ્થાના મોલ અંશ છે. આ મેં સમજાવ્યું તો દીકરા? બાષ્પ અવસ્થાના મોલ અંશ ભાઈ વડે બતાવે. તો આ 0.75 પ્રવાહી અવસ્થામાં, એની પાછી બાષ્પ બની ગઈ, બાષ્પ પાછી સંઘનન પામીને પ્રવાહી બની ગયું. તો ના તો આનું બાષ્પ અવસ્થામાં મોલ અંશ બદલાય છે, ના તો આના બાષ્પ અવસ્થામાં મોલ અંશ બદલાય છે. તો આ એક એવી સ્થિતિ બની ગઈ છે કે બાષ્પાયનનો દર અને સંઘનનનો દર સરખો થઈ ગયો છે. હવે જ્યારે સાદું દ્રાવણ હતું ને, જેનું આપણે આ કરતા હતા, એમાં બાષ્પ અવસ્થાના મોલ અંશ અને પ્રવાહી અવસ્થાના મોલ અંશ અલગ અલગ હોય. પ્રવાહીના મોલ અંશ વધારે રહેશે અને બાષ્પના ઓછા રહેશે. એટલે જેમ જેમ બાષ્પ બનશે ને, એમ એ ઉડીને કન્ડેન્સરમાંથી પસાર થતી રહેશે. આમાં જેમ જેમ બાષ્પ બનશે, પાછી પ્રવાહી બનતી જશે, પાછી બાષ્પ થશે, પાછી પ્રવાહી થશે. તો હવે આને અલગ કરી શકાય નહીં.
તો આ પ્રકારના વિશિષ્ટ મિશ્રણને કહેવાય એઝિયોટ્રોપ. શું કહેવાય? અને મજાની વાત એ છે કે રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવતા બિન આદર્શ દ્રાવણ, ફરી એક વાર, રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવતા, એટલે આ ગ્રીન લાઈન વાળા, રાઉટના નિયમથી ધન વિચલન ધરાવતા બિન આદર્શ દ્રાવણો મિનિમમ બોઇલિંગ પોઈન્ટ એઝિયોટ્રોપ બનાવે. વિચલન ધન દર્શાવે પણ એનું ઉત્કલન બિંદુ ઘટી જાય. આ વિચલન ઋણ દર્શાવે પણ એનું ઉત્કલન બિંદુ વધી જાય. તો એઝિયોટ્રોપ બી બે પ્રકારના છે. કયા? મિનિમમ બોઇલિંગ પોઈન્ટ એઝિયોટ્રોપ, મેક્સિમમ બોઇલિંગ પોઈન્ટ એઝિયોટ્રોપ. ગુજરાતીમાં લઘુત્તમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ, મહત્તમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ. તો જે પોઝિટિવ ડેવિએટેડ હોય એ ઋણ ઉત્કલન બિંદુ એટલે કે ઓછું બનાવે, અને જે નેગેટિવ હોય એ વધુ બનાવે. આમાં લખીએ છીએ આપણે. આટલું સમજાય છે? તો એઝિયોટ્રોપ એટલે લખો પહેલા વ્યાખ્યા. લેક્ચર નંબર કયો છે આજે? 5મો. પહેલા 2 સાંદ્રતાના, પછી સોલ્યુબિલિટી, રાઉલ્ટ, આદર્શ, બિન આદર્શ, 4 ના 5 થાય ને? જે હોય લખો ને. હમણાં રેકોર્ડિંગ મોકલીશ એટલે ખબર. ના પાણીથી લખને છોકરી એ છોકરી નવા પાણીથી તમારે ચાલશે. એઝિયોટ્રોપ. એઝિયોટ્રોપ એ વિશિષ્ટ પ્રકારના દ્વિઅંગી દ્રાવણ છે. એઝિયોટ્રોપ એ વિશિષ્ટ પ્રકારના દ્વિઅંગી દ્રાવણ છે કે જેમાં ઘટકોનું ચોક્કસ સંઘટન અચળ તાપમાને ઉકળે છે. ઘટકોનું ચોક્કસ સંઘટન અચળ તાપમાને ઉકળે છે. ઉકળવું એટલે બેટા ઉત્કલન બિંદુ થયું, લખવાની જરૂર નથી ને. હા, તો ચોક્કસ સંઘટન નીચે અંડરલાઈન કરો, અને અચળ તાપમાને ઉકળે છે એના નીચે અંડરલાઈન કરો. તથા તેમનું વિભાગીય નિસ્યંદન શક્ય નથી. કારણ કે ઘટકોના પ્રવાહી અવસ્થામાં મોલ અંશ અને બાષ્પ અવસ્થાના મોલ અંશ સમાન બને છે. ઘટકોના પ્રવાહી અવસ્થામાં મોલ અંશ અને બાષ્પ અવસ્થાના મોલ અંશ સમાન બને છે. થઈ ગયું બેટા? એના પછી લખજો નેક્સ્ટ લાઈનમાં. તેઓ શુદ્ધ દ્રાવક તરીકે વર્તે છે. અચ્છા, હોતા નથી, વર્તે છે. એના પછી નોંધ કરીને લખજો. દ્રાવણો કે જે રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે છે. તે ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ દર્શાવે છે. જ્યારે દ્રાવણો કે જે
રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે. દ્રાવણો કે જે રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે તે મહત્તમ ઉત્કલન બિંદુ એઝોટ્રોપ દર્શાવે છે. તે મહત્તમ ઉત્કલન બિંદુ એઝોટ્રોપ દર્શાવે છે. તો પહેલા લખો કેસ 1. ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝોટ્રોપ. ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝોટ્રોપ. ઉદાહરણ 95% ઇથેનોલ, 95% C2H5OH નું જલીય દ્રાવણ. હવે જો મારી સાથે સાથે ગ્રાફ દોરતા રહેજો, હું સમજાવતો રહીશ. આ બંને ગ્રાફ કેસ 1 ના છે, તો તમારે આ બંને ગ્રાફ ડ્રો કરવાના કેસ 1 માં અને આ બંને કેસ 2 માં. ચલો દોરવા માંડો.
આ બધું રહી જાય એટલે કહો. આ લખી નાખજો નીચે. આ આલેખ છે બેટા એ બાષ્પ દબાણ વિરુદ્ધ સંઘટનનો છે. આ તાપમાન વિરુદ્ધ સંઘટન એટલે મોલ અંશ. ચારે નતા દોરવાના ભાઈબંધ. કેસ 1 માં 2 જ હતા. ઉદાહરણ લખાઈશ ક્યાં લખીશ? ઓકે. ચલો બેટા કેસ 1 ના ઉદાહરણ લખજો. અચ્છા, આ કયું ઉદાહરણ છે બાળકો? 95% ઇથેનોલ પ્લસ વોટર. તમે લખ્યું ને ઇથેનોલનું જલીય દ્રાવણ. અને આ જે ઉદાહરણ છે હમણાં કેસ 2 માં લખીશું. આ છે 68% HNO3 પ્લસ વોટર. કઈ નહીં, અત્યારે કેસ 1 માં નીચે ઉદાહરણ લખી નાખો. 72% પ્રોપેનોલ નું જલીય દ્રાવણ. 72% પ્રોપેનોલ નું જદ્રા. બીજું ઉદાહરણ છે બેટા 67% CS2 કાર્બન ડાયસલ્ફાઇડ. 67% CS2 ડાયમિથાઇલ કીટોન. આ રીતે લખજો, CH3 twice CO. 67% CS2 plus CH3 twice CO. ત્રીજું ઉદાહરણ છે 6.8% ઇથેનોલ. ઇથેનોલ શોર્ટમાં આ રીતે લખાય, જોઈ લો, ETOH. 6.8% ઇથેનોલ ઇન CHCl3. તમે વત્તા કરી લખો, પ્લસ. હા, પ્લસ CHCl3 ક્લોરોફોર્મ. નીચે નોટ કરીને લખો. ન્યૂનતમ બોઇલિંગ પોઈન્ટ એઝોટ્રોપ દ્રાવણોનું ઉત્કલન બિંદુ. ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝોટ્રોપ. ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝોટ્રોપ નું ઉત્કલન બિંદુ તે દ્રાવણમાં રહેલા ઘટકોના ઉત્કલન બિંદુ કરતા ઓછું હોય છે. તે દ્રાવણોમાં રહેલા ઘટકોના ઉત્કલન બિંદુ કરતા ઓછું હોય છે. હવે લખો કેસ 2. મહત્તમ ઉત્કલન બિંદુ એઝોટ્રોપ. મહત્તમ ઉત્કલન બિંદુ એઝોટ્રોપ. હવે એમાં પેલા બે ગ્રાફ પૂરી કરો.
લિક્વિડ અને વેપર ફેઝ લખવામાં ભૂલ ના કરતા, ઊંધું છે. ઘણા તો લખ્યું જ નહીં હોય. તો સરસ, આ કોપી તો ચકાચક કરે સાહેબ. તમે લખ્યું આ લખી નાખ્યો છે 5 to 4 6 9. બધું બોર્ડ પર હોય તો સાહેબ છાપવામાં તો કોઈ તકલીફ નથી. લખી નાખ્યું છે પેલું. અચ્છા, એટલે લેહી લખ્યું છે બધું લખી નાખે. નીચે આ દોર્યા ખરો પાછો કે સાહેબે કીધું ને બધું લખી નાખે, લખી નાખે. આના ઉદાહરણ લખો નીચે. પહેલું ઉદાહરણ તો આપણે જે જોયું એ કયું જોયું? તો આ બંને ગ્રાફ આના માટે છે. દરેક માટે ગ્રાફ ના દોરે ને, ઉદાહરણ લખો હવે ખાલી. 20.3 20.3% HCl, 20.3% HCl નું જદ્રા, 57% HI નું જદ્રા, અને 71.6% HClO4 નું જદ્રા. આમાં ઉપરવાળી નોંધ લખી હતી ને એવી આમાં ઊંધી કરીને લખી નાખો. મહત્તમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ નું ઉત્કલન બિંદુ તેના ઘટકોના ઉત્કલન બિંદુ કરતા વધારે હોય છે. ઉપર ઓછું લખ્યું હતું ને, હા, અહીં વધારે લખી નાખો. પછી આલેખ સમજાવો, અહીં ધ્યાન આપો. હવે બેટા જ્યાંથી તમે એઝિયોટ્રોપ હેડિંગ માર્યું હતું ને ત્યાં લખી નાખો JEE. નીટ, નીટ માટે તો બોક્સ બનાવજો. નીટ પણ બહુ મજા આવે એઝિયોટ્રોપમાં. અને ગુજસેટ માટે બેટા ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલું જ યાદ રાખજો. ગુજસેટની માત્ર તૈયારી કરતા હોય તો આ ઉદાહરણ યાદ રાખજો. ડાયરેક્ટ પૂછે છે કે નીચેનામાંથી કયું દ્રાવણ ન્યૂનતમ બોઇલિંગ પોઈન્ટ એઝિયોટ્રોપ, ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ દર્શાવે. તો આ ન્યૂનતમનું બહુ ફેમસ એક્ઝામ્પલ છે 95% H2O, અને આ મહત્તમનું એક્ઝામ્પલ છે. એ સિવાય બી કોઈ પૂછે તો એ નીટ JEE માં છે. ગુજસેટ માટે વધારે ના કરતા. હવે આલેખમાં ધ્યાન આપથી સમજવાનું છે. જો પહેલો ગ્રાફ સમજો. પહેલો ગ્રાફ શેનો છે બેટા? બાષ્પ દબાણ વિરુદ્ધ સંઘટન. એટલે કે મેં x અક્ષ પર શું લીધું છે? બાષ્પ દબાણ, અને y અક્ષ ઉપર સંઘટન એટલે મોલ અંશ, ઘટકોનું પ્રમાણ. હવે આ બિંદુ છે ને બેટા ઇથેનોલ છે, અને આ બિંદુ છે વોટર. હવે જો રાઉટના નિયમ છે ધન વિચલન દર્શાવે, એ હોવી જોઈતી હતી સીધી રેખા, પણ એના કરતા વધારે આવે. પણ આ બિંદુ છે ને, આ બિંદુએ બંનેના બાષ્પ દબાણ સરખા થઈ જાય. આ બિંદુએ. અચ્છા, આની નીચે તમને બાષ્પ અવસ્થા મળે અને આની ઉપર તમને પ્રવાહી અવસ્થા મળે. હવે સમજો, આ બિંદુ એવું છે કે જેમાં બાષ્પ અવસ્થા કરતા પ્રવાહી અવસ્થા વધારે છે. બોલો, આ સી બિંદુએ બાષ્પ અવસ્થા કરતા પ્રવાહી અવસ્થા વધારે છે. તો તારે ઉત્કલન બિંદુ લઈ જવા માટે, ભાઈ ઉત્કલન બિંદુ માટે તો પ્રવાહીમાંથી બાષ્પ કરવાની, તો એનું તાપમાન તારે કેવું કરવું પડશે? જો એટલે હવે આ ઊંધું કરી નાખ્યું. વેપર ફેઝ ઉપર લીધી, લિક્વિડ ફેઝ નીચે લીધી. તમે એક વસ્તુ સમજો બેટા, મારી પાસે પ્રવાહી વધારે હોય ને બાષ્પ ઓછી હોય, તો મારે પ્રવાહીને બાષ્પમાં ફેરવવો તો તાપમાન વધારે આપવું પડે. પણ બાષ્પ વધારે છે ઓલરેડી અને પ્રવાહી ઓછું છે, તો ઓલરેડી ઉત્કલન બિંદુ વધારે છે, તો હવે તારે તાપમાન નીચું કરવું પડશે. ન્યૂનતમ બોઇલિંગ પોઈન્ટ એઝિયોટ્રોપમાં તમે જે બે ઘટકો મિક્સ કર્યા છે એ બંનેના ઉત્કલન બિંદુ કરતા એઝિયોટ્રોપનું ઉત્કલન બિંદુ ઓછું આવશે. તો અહીંયા મેં બાષ્પ દબાણ લીધું છે ને, અહીંયા તાપમાન સાથે લીધું છે. હવે તાપમાન જો શું થાય છે? હવે આ ઊંધું થઈ જશે. વેપર ઉપર, લિક્વિડ નીચે. હવે આ બિંદુએ તને એઝિયોટ્રોપ મળે અહીંયા, અને આ બિંદુએ તાપમાન કેટલું આવે છે? તો કે 351.1 કેલ્વિન. આવું જોઈતું તો આટલું, કેટલું? 351.50. આવ્યું 351.10. ઘટી ગયું. અચ્છા, હવે મને એક વસ્તુ સમજાય. આટલું હોવું જોઈતું હતું, આટલું આવ્યું. કોનું? ઇથેનોલનું. ઇથેનોલનું 78 ડિગ્રી કરજે તો કેલ્વિનમાં આટલું થશે. તો આ દ્રાવણમાં તારી પાસે બે ઘટકો છે, ઇથેનોલ અને પાણી. તો જો ઇથેનોલ કરતા બી ઘટી ગયું, અને પાણીનું કેટલું હોય કેલ્વિનમાં? 373, તો એના કરતા ઓછું છે.
તો તમે જે બે ઘટકો ભેગા કર્યા છે એ બંનેના ઇન્ડિવિજ્યુઅલ ઉત્કલન બિંદુ કરતા બી એઝોટ્રોપનું ઓછું થઈ જશે. સરેરાશ નહીં થાય, એ ઓછું થઈ જશે, બેવના કરતા ઓછું. અને આમાં બેવના કરતા વધારે થશે. સેમ વસ્તુ તમે આમાં ઓબ્ઝર્વ કરો. અહીંયા તમને બિંદુ બી પાસે, અચ્છા અહીંયા સી છે ત્યાં બી કર્યું છે. તો આ છે બિંદુ બી અને આ છે સી. ફરીથી લિક્વિડ વેપર, તો તાપમાન લઈશું તો વેપર લિક્વિડ. સાહેબ એવું કેમ? અલા ભાઈ નીચે ઉપર જેમ જેમ તાપમાન વધે એમ બાષ્પાવસ્થા વધે, એટલે એમાં વેપર ફેઝ ઉપર લખાય, લિક્વિડ ફેઝ નીચે લખાય. અચ્છા, તો અહીંયા તમને આ દ્રાવણ HNO3, હવે અહીંયા જે ઘટક પ્રમાણ આવે છે 78% HNO3 આવે છે, અહીંયા જે આવે છે 95% આવે છે. એટલે આ ઉદાહરણ આનું છે. અચ્છા, હવે અહીંયા જો આનું ઉત્કલન બિંદુ હતું 359 કેલ્વિન, પણ હવે કેટલું થયું? 393.5 કેલ્વિન. ખ્યાલ આવે છે? અચ્છા, પાણીનું કેટલું હોય? એના કરતા વધારે છે અને HNO3 ના કરતા વધારે છે. તો તમે જે બે ઘટકો ભેગા કર્યા છે ને, મેં બીજા જે બી ઉદાહરણ લખાયા, CS2 આમાં બરાબર, HI, આ બધામાં જે બંને ઘટકો એડ કરો છો એ બંનેના ઉત્કલન બિંદુ કરતા તમારા એઝોટ્રોપનું ઉત્કલન બિંદુ વધારે આવે અહીંયા, અને આમાં બંને કરતા ઓછું આવે. એટલે આને ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝોટ્રોપ કહેવાય અને મહત્તમ ઉત્કલન બિંદુ એઝોટ્રોપ કહેવાય. અને ધ્યાન રાખજો, કોન્ટ્રાડિક્શન છે. જે રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે એ ન્યૂનતમ બોન્ડિંગ એઝોટ્રોપ બનાવે, અને જે રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે એ મહત્તમ. ધનનું ઋણ અને ઋણનું ધન. એ તો તમે પહેલા નોંધમાં લખ્યું ને, એઝોટ્રોપની નીચે છે. એકવાર ફરી વાંચો, ઊંધું ના લખી ગયું હોય. જે રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે તે ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝોટ્રોપ દર્શાવે છે, અને જે રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે તે મહત્તમ ઉત્કલન બિંદુ એઝોટ્રોપ દર્શાવે છે. તો શું એઝોટ્રોપના બે જ ઉદાહરણ છે? ના, આ બે બહુ ફેમસ છે. આ બે ચોપડીમાં આપ્યા છે, એટલે આપણે આ બંનેના આલેખ બી જોયા. આ સિવાયના જે ઉદાહરણ છે ધ્યાન રાખજો. તો પ્રબળ એસિડ વત્તા પાણી આવે તો એ આ પ્રકારનું આવશે. જો ઉદાહરણ લખ્યા છે. મને એમ કહેતો બેટા, સ્ટ્રોંગ એસિડ એટલે કયા કયા તને યાદ છે? HCl, H2SO4, HNO3. આ તો 10માં યાદ છે. HI, HBr અને HClO4. સંતુલનમાં કીધું હતું ને 6 સ્ટ્રોંગ એસિડ યાદ રાખજો. એમાં જો આના સિવાય બધા આવી ગયા ને. HNO3 તો ગ્રાફ સાથે જ આવ્યો. આ બધા લખાઈ દીધા. તો પ્રબળ એસિડ અને પાણી છે એ શું બતાવે? મહત્તમ બોઇલિંગ પોઈન્ટ એઝોટ્રોપ. અને રાઉટના નિયમથી તો કે ઋણ વિચલન. આલ્કોહોલ, પાણી બધા શું બતાવે? ન્યૂનતમ બોઇલિંગ એઝોટ્રોપ, અને રાઉટના નિયમથી ધન વિચલન. તો આદર્શ દ્રાવણના ઉદાહરણો, બિન આદર્શ દ્રાવણના ઉદાહરણો, ધન વિચલન વાળા, ઋણ વિચલન વાળા, બધા યાદ હોવા જોઈએ. યાદ રાખશો. અચ્છા, એ બધામાં એઝોટ્રોપ બને એવું નથી. એઝોટ્રોપ બનવા માટે બેટા સંઘટન ચોક્કસ જોઈશે. હવે એકવાર તમે આ સંઘટનથી પાર થઈ ગયા પછી તમને ફરી ક્યારે એઝોટ્રોપ નહીં મળે. એકવાર તમે આની પહેલા જ છો તો બી તમને ક્યારે એઝોટ્રોપ નહીં મળે. અચ્છા, હવે ધ્યાનથી સમજજો. બીજી એક વસ્તુ કહું છું જીકે માટે. ભવિષ્યમાં રીલ બનાવે મારું નામ લખજે નીચે કે સોર્સ બાય વિશ્વેશ પંડ્યા. થોડી ક્રેડિટ આલજે આલામાં. આ બિંદુની આ બાજુ તમે માત્ર આલ્કોહોલ જ મળે. તું વિભાગીય નિસ્યંદન કરે ને તો એઝોટ્રોપની ડાબી બાજુ શું છે? માત્ર આલ્કોહોલ જ મળશે. અને આ બિંદુની આ બાજુ માત્ર પાણી જ મળશે. તો પેલું તમે નામ સમજો છો, એબ્સોલ્યુટ વોડકા, એબ્સોલ્યુટ આલ્કોહોલ, એ અહીંયાથી બને, આ પદ્ધતિથી બને. એબ્સોલ્યુટ આલ્કોહોલ, શુદ્ધ આલ્કોહોલ. અને સમજે. અચ્છા, વિભાગીય નિસ્યંદન કાઢજો. હા, પેલી આકૃતિ મળી દીકરા? હા, એમાં બીકરમાં તે શું ભર્યું હતું? ઇથેનોલ અને પાણી, હે ને? ઇથેનોલ અને પાણી. એનું વિભાગીય નિસ્યંદન કર્યું. વિભાગીય નિસ્યંદન કર્યું તો બીજા બીકરમાં શુદ્ધ સ્વરૂપે શું મળ્યું? ઇથેનોલ. પણ બેટા શું એ 100% શુદ્ધ છે? થોડી ઘણી બાષ્પ આવી ગઈ હશે. તો હવે એને 100% શુદ્ધ કરવો હોય ને તો આ પદ્ધતિ વાપરવી પડે. ખ્યાલ આવ્યો? તને જે ઇથેનોલ મળ્યો વિભાગીય નિસ્યંદન કર્યા પછી, એ માની લે 98% શુદ્ધ મળ્યો. કેટલો મળ્યો? પણ તારે 100% શુદ્ધ કરવો હોય
તો તારે એનું વિભાગીય નિશ્ચિંતન કરતા રહેવાનું. 94% ની આજુબાજુ તને ખાલી શું મળશે ઉપર? તું આ બાજુ છે 95 સુધી તું એમાંથી પાણી કાઢતો રહે. તો 95, 96, 97, 98, 99 એમ ધીરે ધીરે કરતા 100% શુદ્ધ બાષ્પશીલ આલ્કોહોલ મળે. અને એ આપણે પ્યોર ફોર્મમાં બોટલોમાં ભરીને આવે. પછી એને ડાયલ્યુટ કરે. અલગ અલગ બ્રાન્ડ હોય, 44% પ્યોર આલ્કોહોલ, બાકી બધી ફ્લેવર હોય, માત્ર પાણી ના હોય. 44% V/V લખ્યું હોય બોટલની પાછળ, 44% V/V આલ્કોહોલ, તો બેટા 100 ml ની સાપેક્ષે આલ્કોહોલ કેટલો થયો? 44. તો બાકી 56 ml પાણી હોય? ના, ફ્લેવર હોય. તન્મય કોણ છે ભાઈ? કેમ? ખ્યાલ આવ્યો? ટૂંકમાં કોમર્શિયલી આ બધી વસ્તુનો ઉપયોગ થાય છે બેટા. એવું નથી કે ખાલી ભણીને ભૂલી જવા. 12મા સુધી જો તમે ભવિષ્યમાં એન્જિનિયરિંગ કરશો તો ભૂલી જ જજો. પછી ક્યાંક અપ્લાઇડ સાયન્સમાં કે એમાં આગળ વધ્યા અને કેમેસ્ટ્રી ડિટેલમાં ભણવાનું આવ્યું તો મને યાદ કરજો. ચલો, આટલું ક્લિયર બેટા? તો અહીંયા રાઉટના નિયમો, તેને સંબંધિત ટોપિક બધું પૂરું થાય. હવે એક નાનો પ્રશ્ન લખો. રાઉટનો નિયમ હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા સ્વરૂપે. રાઉટનો નિયમ હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા સ્વરૂપે. જો બેટા, રાઉટનો નિયમ કંઈક આવું કે છે, P1 બરાબર P1 નોટ X1. 2 મિનિટ પછી લખજો. એકદમ સિમ્પલ ટોપિક છે, તમે જાતે બી લખી શકો. લખવા જેવું જે હશે હું લખાવડાવીશ. આ બરાબર છે? બોલ ને યાર. ઓકે. અને હેનરીનો નિયમ શું કહે છે? P બરાબર KH ઇન્ટુ X. હા કે ના? અચ્છા, 2 બાષ્પશીલ પ્રવાહી ભેગા કરો. 2 બાષ્પશીલ પ્રવાહી ભેગા કરો તો તેમાંથી કોઈ એક ઘટકનું બાષ્પ દબાણ એ તેના મોલ્સના સમપ્રમાણમાં હોય. મેં કીધું, રાઉલ્ટે કીધું. અચ્છા, હવે હેનરીએ શું કીધું? દ્રાવણમાં રહેલા વાયુની દ્રાવ્યતા એ તેના પર લાગતા દબાણના સમપ્રમાણમાં હોય. સમજાય છે? અચ્છા, હવે વાયુ બાષ્પશીલ છે. ભાઈ, વાયુ તો બધા બાષ્પશીલ જ હોય ને, વાયુ હોય જ બાષ્પ. તો શું વિશિષ્ટ કિસ્સા સ્વરૂપે તમે આ બેન સરખાઈ ના શકો? ભાઈ, આ બાષ્પશીલની વાતો કરે છે, આ વાયુની પ્રવાહીમાં વાત કરે છે. અચ્છા, ધ્યાન રાખજો, આમાં લિક્વિડ પ્લસ લિક્વિડ છે. 2 સેમ તો નથી જ, પણ આમાં ગેસ ઇન લિક્વિડ છે. પણ આ બંને બાષ્પશીલ. આ બંનેનું મિશ્રણ પણ કેવું આવશે? બાષ્પશીલ. તું જેવી પેપ્સીની બોટલ ખોલ, બાષ્પ નહીં નીકળતી. તો વિશિષ્ટ કિસ્સામાં તમે હેનરીના નિયમને રાઉલ્ટના નિયમ સાથે સરખાઈ શકો. જેમાં P એ દબાણ છે, આમાં દબાણ છે બાષ્પનું, આમાં દબાણ છે એક્સટર્નલ, બાહ્ય દબાણ તમે જે આપીને CO2 ને ઓગાળો છો એ. I મોલન્સ છે ઘટક એકના, અને આ વાયુની દ્રાવ્યતા બતાવે છે, એટલે એ પણ એની સાથે થઈ નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં. તો વિશિષ્ટ કિસ્સામાં તમે હેનરી અચળાંકને આની સાથે સરખાઈ શકો. વિશિષ્ટ કિસ્સામાં દર વખતે નહીં. તો આ એક નાનો ટોપિક છે, 4 વાક્ય લખવાના છે. એક નાનો પ્રશ્ન છે, હું બતાવી દઈશ, લખી લેજો. 5-7 લાઈનમાં આવી જશે. કોઈ તકલીફ? બોલો. તમે વધારે કે લાંબુ કરવાનું નથી. લાવ તો 1 મિનિટ મોડ્યુલ આપો તો. જો એમાં હું તમને પ્રશ્ન નંબર બતાવી દઉં, આરામથી ગયા જઈને લખજો. પેજ નંબર 15, પ્રશ્ન નંબર 19 છે. હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ. બસ એટલો જ છે. સામેના પેજ ઉપર જો P બરાબર KH ઇન્ટુ X બંનેને સરખાઈ દીધા છે. અને લાસ્ટ પોઈન્ટ વાંચો, P1 નોટ અને KH માં ફેરવાય. એટલે કે રાઉલ્ટનો નિયમ હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સામાં છે, જેમાં KH બરાબર શું થાય છે? P1 નોટ થાય છે. આટલું લખી લેજો. અને નીચે તમને બેટા દ્રાવ્યતાનો એક બોક્સ બનાવીને ઓર્ડર આપેલો છે. જો ગ્લિસરીન કરતા પાણીની બાષ્પ દબાણ વધારે હોય, કારણ કે એની બાષ્પ વધારે બને.
ગ્લિસરીન કરતા પાણી, પાણી કરતા વધારે ઇથેનોલ કરતા વધારે સૌથી વધારે બાષ્પ બને. તો આ બધાના બાષ્પ દબાણનો તમને ક્રમ આપેલો છે. ક્લિયર છે? તો એના માટે તમારે જેટલી જગ્યા છોડવા જેવી લાગે એટલી છોડી દો. આઈ થિંક અડધા પેજમાં જવું જોઈએ. ચલો રેડી? સંખ્યાત્મક ગુણધર્મો. બેટા દરેક દાખલા હું તમને ચેપ્ટર પતે એટલે કરાવીશ. એનું કારણ છે કે ચેપ્ટર પતશે એટલે હું એકવાર રિવિઝન બી કરાવી દઈશ. અત્યારે ખબર નહીં પણ 12માં આ રીતે જ કરું છું. એટલે એ બને શું થાય કે માની લો 6, 7, 8 લેક્ચર ભણી ગયા હોય, સૂત્ર બધા ભૂલાઈ ગયા હોય, તો ચેપ્ટરની થિયરી પતશે એટલે આપણે પોણો કલાક બધા સૂત્રનું રિવિઝન કરીશું, સૂત્રનું લિસ્ટ બનાવીશું, પછી દાખલા ચાલુ કરીશું. બરાબર? અત્યારે હું ટોપિક પ્રમાણે દાખલા કરાવતો જઈશ તો પાછળ આવતા બધું પાછું ભૂલી જવાશે કે રાઉટના નિયમનું સૂત્ર શું હતું, દાખલો શું હતો. બરાબર? જ્યારે જે પ્રશ્નો આઈએમપી કોઈ ટીક કરતા રહેજો, નહીં તો પછી જાન્યુઆરી પછી મોબાઈલ આડો પડશે. આઈએમપી 100% આમાંથી જ પૂછાશે. એટલે પણ તારા મોટા ભાઈએ પહેલાનું કીધેલું તને 10 મહિના પહેલા. તું પછી રફતાર ને વાવાઝોડું, તુફાન ને બવંડર ને ઉરું જોવે છે, મહામંથન, મહામેરેથોન. ચલો, મને એ લોકોથી કોઈ તકલીફ નથી, મારા હારા ખરા હોય, એકદમ શું કે આમ કલાકાર હોય. બરાબર? તમે વિડીયો જુઓ ને તો વિડીયોની લેન્થ આવે 1 કલાક 50 મિનિટ. પહેલી 20 મિનિટ વાતો કરે, વચ્ચે પછી એના ક્લાસની એડ કરે, 5-10 મિનિટ એમાં જાય, છેલ્લે પાછી 10-15 મિનિટ વાતો કરે. તમારે આવો કોઈ બી વિડીયો જોવો ને બેટા તો સીધું આમ પેલું બટન આમ વચ્ચે જ લઈ દેવા, 5-7 મિનિટ પછી ચાલુ થાય. ચલો બાળકો ચાલુ કરીએ. બરાબર? કેટલા તો કે કમસે કમ 5000 લાઈક આવે પછી ચાલુ કરવું, પછી તમે તમારા ભાઈબંધોને શેર કરો પછી ચાલુ કરવું. ભણાવવા માટે જે છે એમનું તો ટાઈમ ના બગાડ. અને એ બી બોર્ડના એક્ઝામમાં 10 દિવસ પહેલા હો, અને છોકરાને મજા આવે પાછી આમ બેહી રહ્યો. એટલે શરૂઆતથી કરો ને તો પછી છેલ્લે શું કરવું પડશે? મોબાઈલ આડો કરવો પડશે. એવું ના કરવું હોય તો અત્યારથી પહેલેથી ધ્યાન આપો. જો બેટા, આપણા શરીરમાં સૌથી અગત્યનું શું? દિલ નહીં, દિલ નહીં, અલા હૃદય કહેવાય. હાર્ટ. આમ ધબક 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 એક વારમાં બંધ થઈ જાય, પૂરું થઈ જાય. હે ને? એવી રીતે બેટા આ ચેપ્ટરનું હૃદય છે. આ તમે દર ટોપિકને આઈએમપી કહો છો. હેનરી ભણ્યા તો કે આઈએમપી. અચ્છા, હેનરી ભણ્યા પછી રાઉટ જોયો તો હેનરી ઇઝી લાગવા માંડ્યો. એવી રીતે આ જોશો તો રાઉટ ઇઝી લાગવા માંડશે. સંખ્યાત્મક ગુણધર્મો બેટા આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. કારણ કે સાંદ્રતા છે ને, સાંદ્રતા એ તો આ ચેપ્ટરમાં ગણતા જ નથી. આ લોકો કોમ્પિટિશનની વાત કરું, સાંદ્રતા તો 11મા ધોરણના મોલ કોન્સેપ્ટમાં ગણાય. તો એકચ્યુઅલમાં બેટા તમારું ચેપ્ટર ચાલુ થાય છે દ્રાવ્યતાથી. દ્રાવ્યતા, હેનરીનો નિયમ, બાષ્પ દબાણ, રાઉલ્ટ, આદર્શ, બિનઆદર્શ, એઝિયોટ્રોપ. અને હવે આ ચેપ્ટરનો સેકન્ડ લાસ્ટ ટોપિક છે સંખ્યાત્મક ગુણધર્મો. એના પછી બસ એક છેલ્લો ટોપિક બાકી છે. સંખ્યાત્મક ગુણધર્મો બેટા એટલે દ્રાવણોના એવા ગુણધર્મો. કોના ગુણધર્મો? દ્રાવણોના, કે જે માત્ર દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે, નહીં કે તેના સ્વભાવ પર. ફરી એકવાર, દ્રાવણના એવા ગુણધર્મો કે જે માત્ર દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે, નહીં કે તેના સ્વભાવ પર. મતલબ તે બી પાણીમાં નાખ્યો NaCl, કેટલો? તો કે 10 કણો. કેટલા કણો? 10. બીજા કોઈ બાળકે પાણીમાં નાખ્યો KCl, પણ એના પણ 10 કણો. તો ફરક નથી પડતો કે તે NaCl નાખ્યો કે KCl નાખ્યો. ફરક એનાથી પડે છે કે તે કણો કેટલા નાખ્યા? 10. તો બંનેના સંખ્યાત્મક ગુણધર્મ સરખા આવશે. ખબર પડી? કોઈ એક બાળક પાણીમાં NaCl ના 100 કણો નાખે. કેટલા? અને બીજો કોઈ બાળક NaCl ના 500 કણો નાખે. છે NaCl જ, પણ સંખ્યાત્મક ગુણધર્મ બદલાઈ જશે, કારણ કે સંખ્યા બદલાય છે. તો શબ્દમાં જ આવે છે બાળકો, સંખ્યાત્મક ગુણધર્મ એટલે દ્રાવણોના એવા ગુણધર્મ કે જે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે, નહીં કે સ્વભાવ પર. આવું મારી જોડે
વાસ્તવિકતામાં થયેલું છે. હું જયારે નાનો હતો, નાનો એટલે પરણવા જેવડો, તો અલગ અલગ બાયોડેટા હોય, છોકરી જોવા જેવું બધું કરીએ એમ. તો છોકરી જોવા ગયા. છોકરી જોઈને બહાર આવે એટલે પપ્પા પૂછે કેવી હતી, બધું સારી, સરસ. પછી અઠવાડિયા 10 દિવસ બીજો બાયોડેટા આવ્યો, તો ફરી જોવા ગયા. પપ્પા બહાર પૂછે ફેમિલી વાળા કેવું લાગ્યું, કેવું રહ્યું, શું હતું. કારણ કે પછી અંદર રૂમમાં જઈને એકલા વાતો કરવાની હોય 10-15 મિનિટ. એટલે હવે અંદર શું વાતો કર્યો તો બહાર ખબર ના હોય. એટલે લોકો પૂછે કેવું રહ્યું, ફાયું, સારું હતું, બીજી વાર મુલાકાત કરવી છે, આગળ વાત કરવી છે એમ. એટલે પપ્પા એ રીતે પૂછે. તો બીજી વાર ગયા, તો બીજી વાર પપ્પાએ પૂછ્યું કેવું હતું, બધું સરસ, સારું. પાછું અઠવાડિયા 10 દિવસ રહીને ત્રીજો બાયોડેટા, ત્રીજો જોવા ગયા. ફરી અડધો 3 કલાક બેઠા. બહાર એમ પપ્પા કે કેવું લાગ્યું, ગજબ એમ, સુપર. પછી એક વાર ચોથો પાંચમો બાયોડેટા આવ્યો, તો એ કડી બાજુ આવ્યો હતો. તે ગાડી લઈને પિકનિક કરવા નીકળ્યા આમ તો સકુટુંબ, એ બાને ફરી લઈશું. પાછા બહાર આવ્યા, પપ્પા કેવું હતું, પપ્પા ગાડી ઉભી રાખી સાઈડમાં. કારણ કે તને કે ક્રાઇટેરિયા છે કે બસ છોકરી હોય એટલે હા જ હોય તારે. મારું આના જેવું હતું. નેચર થી ફરક પડતો નથી. છોકરી આવે, મને સ્વીકારે, આપણે હા પાડી દેવાની. મેં તો પપ્પા એમાં એવું છે કે જે રીતનો હું છું, મને કોઈ હા પાડે એટલે આપણે હા. બધું આપણે ના પાડવાની જ નહીં. મને કાંઈ ખરો જ હતો. પાછી પહેલી ઘેરમાં જવાતી. પહેલા તો રિવર્સ પાડતા હતા કે અત્યારે જ ના પાડી દઈએ આ લોકોને. બધું એ લોકો ના પાડશે, હું તમે તમારે જાઓ તો આપણે ના નહીં પાડીએ. કે હું એવી વાતો કહી આવ્યો કે ના જ પાડશે. અમુક અમુક તો અઘરું કરે, પછી શાંતિથી કહીશ. ધીમે ધીમે બધા અનુભવો શેર કરીશું. બધું તો છે ને આપણી પાસે. પેલા સિલેબસ ની આમ રફતાર થોડી સેટ થઈ જાય તો આ સમજી ગયા. સંખ્યાત્મક ગુણધર્મ, લગ્ન કરવા છે તો ક્રાઇટેરિયા કોઈ નહીં, છોકરી હોવી જોઈએ. તો સંખ્યાત્મક ગુણધર્મમાં સ્વભાવથી ફેર પડતો હોવ, સંખ્યા કેટલી છે એનાથી ફેર પડે છે. તો પેલા તો વ્યાખ્યા લખો. દ્રાવણના એવા ગુણધર્મો કે જે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે. દ્રાવણના એવા ગુણધર્મો કે જે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે. નહીં કે તેના સ્વભાવ પર. નહીં કે તેના સ્વભાવ પર. આ શબ્દને અંડરલાઈન કરો. સ્વભાવથી ફેર નથી પડતો. તો તેવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. તો તેવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. અચ્છા, સંખ્યાત્મક ગુણધર્મ કોના હોય? તમારા, મારા કે દ્રાવણના? એ કયા ગુણધર્મ હોય જે માત્ર સંખ્યા પર આધાર રાખે, સ્વભાવ પર? તો બેટા 4 સંખ્યાત્મક ગુણધર્મ છે, લખતા રહેજો. પેલું બેટા બાષ્પ દ્રાવણમાં થતો સાપેક્ષ ઘટાડો. બીજું ઉત્કલન બિંદુ ઉન્નયન. ત્રીજું ઠાર બિંદુ અવનયન. અને ચોથું અભિસરણ દબાણ. રેડી? ચલો તો હવે બેટા નંબર 1 પર રીડિંગ મારો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. આ ટોપિક જોઈએ છે આપણે.
બાષ્પ દ્રાવણમાં થતો સાપેક્ષ ઘટાડો. કૌંસમાં લખો રાઉટનો નિયમ અબાષ્પશીલ દ્રાવ્ય માટે. આ રાઉટનો બીજો નિયમ આવ્યો એ રાઉટનો નિયમ અબાષ્પશીલ દ્રાવ્ય માટે. તો બાળકો પરીક્ષામાં પ્રશ્ન વાંચવાનો, રાઉટ સાંભળીને મંડી નહીં પડવાનું. આખું લખ્યું હશે પરીક્ષામાં. અને આના કરતા પેલો નિયમ વધારે અગત્યનો છે 4 માર્ક માટે. હવે ધ્યાનથી સાંભળો. આજે આપણે આ ડિસ્કસ કરીશું, આવતા લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું. બરાબર? તો સંખ્યાત્મક ગુણધર્મો એટલે બેટા તમે તમારા દ્રાવણમાં દ્રાવ્ય કયો લીધો છે અને એની કેટલી સંખ્યા નાખી છે એના આધારે આ ગુણધર્મો બદલાશે. બરાબર? માની લો બેટા મેં બીકર એક લીધું છે, એમાં માત્ર પાણી છે. શું છે? તો લખી નાખું શુદ્ધ પાણી. તો શું લખાય? દ્રાવક લખાય. અચ્છા. અને અહીંયા માટે મેં લીધું છે પાણી વત્તા NaCl. એટલે ટૂંકમાં આ થયું દ્રાવણ. બોલો કોઈ તકલીફ? ધ્યાન રાખજો. હવે તમે આમાં નાખી રહ્યા છો NaCl. શું નાખી રહ્યા છો? ટૂંકમાં હવે ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવણમાં. પેલો રાઉટનો નિયમ શું કહેતો હતો? બંને બાષ્પશીલ પ્રવાહી હોય તો એ અલગ વસ્તુ થઈ ગઈ. આમાં તમે બેટા મીઠું નાખો, યુરિયા નાખો, ખાંડ નાખો, આ એ પ્રકારની વાત છે. ધ્યાન રાખજો આપણા સિલેબસમાં માત્ર પ્રવાહી દ્રાવણ જ છે. એટલે દ્રાવક તરીકે પ્રવાહી જશે. દ્રાવ્ય તરીકે વાયુ હોય તો હેન્ડનો નિયમ. દ્રાવ્ય તરીકે પ્રવાહી હોય તો રાઉટનો નિયમ. 2 પ્રવાહી બાષ્પશીલ હોય મોટા ભાગે. અને દ્રાવ્ય તરીકે ઘન હોય તો સંખ્યાત્મક ગુણધર્મ. તો ચેપ્ટરનો રફ આઈડિયા આવે છે. માત્ર પ્રવાહી દ્રાવણો એ બી કેવા? દ્વિઅંગી. એટલે દ્રાવક એક, દ્રાવ્ય એક. જો દ્રાવ્ય વાયુ છે તો હેનરીનો નિયમ. કેટલો ઓગળશે, કઈ રીતે ઓગળશે, અસ્ત્ર કરતા પરિબળો, એ બધું હેનરીએ કીધું. જો દ્રાવ્ય પણ પ્રવાહી હોય, મતલબ તું 2 પ્રવાહી ભેગા કરે છે, મોટા ભાગે પ્રવાહી બાષ્પશીલ હોય, તો બંને બાષ્પશીલનું પ્રવાહી P ટોટલ બરાબર P1. એ રાઉટનો નિયમ. એના આધારે પાછું આદર્શ બિન આદર્શ છે, બધું એ ટોપિક થઈ ગયો, પ્રવાહી વત્તા પ્રવાહી. હવે તમે શું કરો છો? પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઉમેરો છો. તો હવે તું ઘન દ્રાવ્ય કેટલો ઉમેરીશ, એની સંખ્યા કેટલી, એના આધારે આ ગુણધર્મો નક્કી થાય. ટૂંકમાં બેટા સંખ્યાત્મક ગુણધર્મોમાં દ્રાવ્ય જે હશે એ અબાષ્પશીલ હશે. દ્રાવ્ય હશે. પહેલા આપણે કલ્પના કરીએ કે મારી પાસે શુદ્ધ પાણી હતું. શું પાણી બાષ્પશીલ છે? હા. પાણીની બાષ્પ બને? હા. ઝડપથી બાષ્પ બનાવવા માટે માની લો અહીંયા બર્નર લગાવેલું છે. તો યાદ કરો બાષ્પ કઈ રીતે પ્રસરે? પહેલા આ અણુઓ ગરમ થાય, પછી ધીરે 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 બેટા તાપમાન વધે અને બાષ્પ કોની બને? જે સપાટી પર અણુ છે એની. ધારો કે સપાટી ઉપર પાણીના 10 અણુ છે. કેટલા? તો એ 10 અણુ બાષ્પ બન્યા. આ એની બાષ્પ. અને આ જે દબાણ લગાડે છે એ બાષ્પ દબાણ શુદ્ધ ઘટકનું P1 નોટ. ક્લિયર? આ આપણે જાણીએ છીએ. હવે બેટા હું આમાં NaCl નાખું છું, મીઠું, જે થયું ઘટક 2. હવે મીઠું બેટા પાણીમાં ઓગળી જશે. મેં અહીંયા ગ્રીન ટપકા બતાવ્યા છે, એ મીઠું છે. તો હવે દ્રાવકનો જથ્થો નથી બદલ્યો, દ્રાવક એટલું જ છે. એ ગ્લાસમાં જે મેં 250 ml પાણી ભર્યું હતું એનું પહેલા બાષ્પ દબાણ P1 નોટ હતું. હવે મેં આમાં 1 ચમચી મીઠું નાખી દીધું. પાણીનો જથ્થો બદલ્યો નથી. તો હવે બેટા આમાં NaCl પણ છે, જે હવે આ દ્રાવણ ગણાય. હવે આમાં તારો ઘટક 1 આ થયો, ઘટક 2 આ થયો. હા કે ના? 1 એટલે દ્રાવક, 2 એટલે દ્રાવ્ય. તો હવે તારા દ્રાવણમાં મીઠું પણ છે અને પાણી પણ છે. મીઠાની બાષ્પ બનશે? ના. તો પહેલા અહીંયા સપાટી પર 10 કણો કોના હતા? પાણીના. હવે અહીંયા પાણીના 7 અણુ રહ્યા અને 3 અણુ મીઠાના રહ્યા, કારણ કે હવે મીઠું છે અંદર. હું એક એપ્રોક્સિમેટ નંબર લઉં છું, પણ હવે સપાટી પર માત્ર પાણીના અણુ હશે એવું તો નહીં હોય. અચ્છા, એવું નહીં હોય કે મીઠાના અણુઓ બધા અંદર હશે, ઉપર સપાટી પર કોઈ નહીં હોય. સમાંગ મિશ્રણ છે, ભૂલતા નહીં. દ્રાવણ એટલે સમાંગ મિશ્રણ. તો NaCl સમગ્ર દ્રાવણમાં એક સરખી રીતે વહેંચાયેલા હશે. તો હવે માની લો સપાટી ઉપર મીઠાના 3 કણો છે એવું ધારી લો. તો એ 3 કણો મેં ગ્રીન ટપકા વડે બતાવ્યા છે. હવે એની બાષ્પ નહીં બને, ઘન પદાર્થની બાષ્પ ના બને. તો હવે કેટલા કણો રહ્યા જે બાષ્પ બનશે? 7. અહીંયા કેટલા બાષ્પ બનાવતા હતા?
તો બોલો આનું બાષ્પ દબાણ વધારે આવશે કે આનું? તો હવે એક વાક્ય જે હું બોલું છું ધ્યાન રાખજો. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ તેમાંથી બનાવેલા દ્રાવણના બાષ્પ દબાણ કરતા વધારે હોય. આનું વધારે હોય. શુદ્ધ દ્રાવક નું બાષ્પ દબાણ તેમાંથી બનેલા દ્રાવણના બાષ્પ દબાણ કરતા વધારે હોય, કારણ કે તે દ્રાવણ બનાવવા માટે અબાષ્પશીલ દ્રાવ્ય નાખ્યું છે. શું નાખ્યું છે? તો હવે બેટા આનું જે બાષ્પ દબાણ આવશે એ ખાલી ઘટક એકના જ કારણે આવશે ને. ઘટક બે ના કારણે તો બાષ્પ દબાણ નહીં આવે ને. સમજે છે કે નહીં? આમાં NaCl ની તો બાષ્પ બનવાની નથી. તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટક એકના બાષ્પ દબાણ જેટલું જ આવશે. ટૂંકમાં આનું બાષ્પ દબાણ P1 નોટ છે, આનું બાષ્પ દબાણ P1 છે, વધારે કોનું છે? અચ્છા, તો બેટા હું આ રીતે લખી શકું, ડેલ્ટા P1 બરાબર P1 નોટ માઇનસ P1. ઘટક એકના બાષ્પ દબાણમાં જે ઘટાડો થયો એ આટલો થયો. આમાંથી આ બાદ કરું એટલો. અને આ ઘટાડો કેમ થયો? મેં મીઠું નાખ્યું એટલે થયો. હવે જો હું મીઠું બીજું થોડું વધારે નાખું તો હજુ ઓછું થઈ જશે, કારણ કે હવે મીઠાના 3 ના બદલે 5 કણો થઈ ગયા. હવે બાષ્પ ખાલી બીજા 5 પાણીની બનવાની. બીજું મીઠું નાખું તો ઓછું થતું જશે. ટૂંકમાં હું કેટલું મીઠું નાખું છું એના આધારે નક્કી થશે કે બાષ્પ દબાણ કેટલું ઘટશે. સમજે છે કે નહીં? અચ્છા, હવે હું મીઠાનું બદલે નાખું, એના બદલે KCl નાખું તો યાદ થવાનું, એના બદલે યુરિયા નાખું તો યાદ થવાનું. તો કયો દ્રાવ્ય નાખું છું એ અગત્યનો, કેટલું દ્રાવ્ય નાખું છું એ અગત્યનું છે. તો મૂળભૂત રીતે આ બાષ્પ દબાણમાં ઘટાડા પાછળ કારણભૂત કોણ છે? NaCl ના કણો. NaCl ના. અચ્છા, હવે અહીંયા આવતા રહો. અચ્છા, તો જો હું આને આ રીતે લખી શકું, P1 નોટ માઇનસ P1 નોટ x1. બે ઘટક એકની બાષ્પ કેટલી બનશે? તો P1 નોટ x1 જેટલી. ઘટક એક છે કેટલો એના પર આધાર રાખે. શું કોમન નીકળશે બેટા? ઇન્ટુ 1 માઇનસ, અચ્છા 1 માઇનસ x1 શું કહેવાય? તો હવે આને આ રીતે સાબિત કરી શકાય. જો ડેલ્ટા P1 અપોન P1 નોટ બરાબર ઘટક 2 ના મોલ અંશ. અચ્છા, તો આ રીતે લખી શકાય ને, ડેલ્ટા P1 અપોન P1 નોટ, અને ડેલ્ટા P1 ની જગ્યાએ શું લખી શકાય? P1 નોટ માઇનસ P1 અપોન P1 નોટ. ડેલ્ટા P1 શું છે? P1 નોટ માઇનસ P1 બરાબર મોલ અંશ ઘટક 2 ના, જે તે ઘટકના મોલ છેદમાં, બરાબર ને? પરંતુ મંદ દ્રાવણ માટે ઘટક 1 ના મોલ ઘટક 2 ના મોલ કરતા ખૂબ વધારે હોય તો પાણી મીઠું ના, તો પાણીના મોલ વધારે આવશે કે મીઠાના? પાણીના, કારણ કે પાણી ઘણો બધો છે, 55.55 મોલર. મીઠાના મોલ ઓછા આવશે. ખ્યાલ આવે છે? અચ્છા, એનો મતલબ કે N1 પ્લસ N2 નિયર ઇક્વલ ટુ N1 લઈ શકાય ગણતરી ઈઝી કરવી હોય તો. પાણીની સાપેક્ષે દ્રાવ્યના મોલ અવગણી લો, બહુ નહીં હોય. આ 55.55 છે અને 0.5 છે, તો રહેવા દે, જવાબમાં બહુ મોટો ફરક નહીં પડે. સમજે છે કે નહીં? અચ્છા, તો બેટા મૂળ સૂત્ર આ થયું, ડેલ્ટા P1 અપોન P1 નોટ બરાબર P1 નોટ માઇનસ P1 અપોન P1 નોટ બરાબર ઘટક 2 ના મોલ અંશ બરાબર N2 અપોન N1. બોલો, કોઈ તકલીફ? ફાવે? અચ્છા, વધારે સાબિત કરવું હોય તો શું કરાય? ડેલ્ટા P1 અપોન P1 નોટ બરાબર P1 નોટ માઇનસ P1 અપોન P1 નોટ બરાબર x2 બરાબર N2 બાય N1 બરાબર W2 બાય M2 ઇન્ટુ W1 M1. બોલાવી થાય તો બેટા દાખલામાં આનો ઉપયોગ કરવાનો. હા, કોઈ તકલીફ? તો આ પતી ગયું. રાઉલતો નિયમ અબાષ્પશીલ દ્રાવ્ય માટે આટલો જ છે. બેટા ખબર પડે છે? પાક્કું કે અઘરું છે? આ સાબિતી તો સહેલી છે ને? અચ્છા, અને કોન્સેપ્ટ બી સમજી ગયા? તે અબાષ્પશીલ દ્રાવ્ય નાખો એટલે આ ડખો થયો.
અને આ દ્રાવણનું બાષ્પદબાણ એ પાણીના બાષ્પદબાણને બરાબર આવશે ને, કારણ કે મીઠાની બાષ્પ નથી બનવાની. એટલે મેં અહીંયા P1 લખેલું છે. અહીંયા P ટોટલ આવું લખાય તું મને કહેતો. P અહીંયા તું રાઉટનો નિયમ લગાય. અહીંયા તું રાઉટનો નિયમ આ લગાઈ શકે. P ટોટલ બરાબર P1 પ્લસ P2 બરાબર P1 નોટ x1 પ્લસ P2 નોટ x2. પછી તું કે આ સાદું ના આવે, આ ઘટક જ નહીં આવવાનો અહીંયા. અહીંયા P ટોટલ બરાબર P1 પ્લસ P2 નહીં થાય, કારણ કે ઘટક બે કોણ છે? એની બાષ્પ નથી બનવાની ને બેટા. તો અહીંયા આ ટોટલ ના થાય. તો આ છે જ નહીં, તો આ થયું ને. તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ બેટા P1 ને બરાબર આવશે. કોને બરાબર આવશે? અચ્છા, અને આ જે ઘટાડો થયો, આ જે તફાવત આવ્યો એ ડેલ્ટા P1 આ રીતે લખાય. સાદુરૂપ તો ઈઝી છે. હવે જો તમારે ક્યાં છે આ પ્રશ્ન જોઈ લઈએ. એક તો બેટા તમારે પેલો પ્રશ્ન નંબર કયો લખવાનો હતો? હા, એક તો પ્રશ્ન નંબર 19 અને હવે આ રહ્યો પ્રશ્ન નંબર 34, પેજ નંબર 20. પેજ નંબર 20 ઉપર જો મેં તમને પ્રશ્ન નંબર 33 તો લખાવડાવી દીધો કે દ્રાવણના ગુણધર્મો દ્રાવ્યકણોની સંખ્યા પર આધાર રાખે છે, સ્વભાવ પર નહીં. પ્રશ્ન નંબર 33 જોઈ લો, એકવાર વાંચી લો ફટાફટ. કેટલા છે? તો કે 4. એમાં આપણે પહેલો જોયો રાઉલ્ટનો નિયમ લખો અને દ્રાવ્યનું મોલર દર શોધવાનું સૂત્ર મેળવો. બેટા અહીંયાથી મારે મોલર દર શોધવું હોય દ્રાવ્યનું તો એમટૂન કરતા બનાવાય, હે ને? જો તો એ લખતો નથી હવે અલગથી. તો એ રહ્યો તમારો પ્રશ્ન નંબર 34. આટલું લખીને આવજો, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંખ્યાત્મક ગુણધર્મો પૂરા કરીશું અને એના પછીના અસામાન્ય મોલર દર. એટલે શુક્રવારે આ ચેપ્ટરની થિયરી પૂરી થશે. પછી 3 લેક્ચર વિસ્તારમાં દાખલા કરીશું શાંતિથી, આરામથી. અને બેટા સંખ્યાત્મક ગુણધર્મ પતે ને એટલે MCQ આપું, કારણ કે આમાં મેં જોયું પાછળ અપાય હોય તો આપી દઉં. ચાલો 66 સુધી કરેલા છે. જો જેમ કે આદર્શ અને બિન આદર્શ દ્રાવણ છે, બરાબર. એમાં MCQ નંબર 81 જુઓ. મળ્યો? પેજ નંબર 6 ઉપર MCQ નો પેજ નંબર 6. ટોપિક શું છે? આદર્શ અને બિન આદર્શ દ્રાવણ. એમાં MCQ નંબર 81 માં જો સંખ્યાત્મક ગુણધર્મ આવી જાય પાછો. કહેવાનો મતલબ આદર્શ બિન આદર્શ હું તમને આપી દઈશ તો વચમાં 2-3 MCQ આવી જશે. આ જો ક્વેશ્ચન નંબર 84 જો. અચ્છા ના, પણ એ સંખ્યાત્મક ગુણધર્મનો જ છે. એ નીચે જે ચાલુ થાય છે. ઓકે, મારી ભૂલ છે. હવે બેટા 65 સુધી કરેલા છે, હું તમને બીજા 10 કરવા આપું મને શરમ આવે ને? 10 માટે ક્યાં આપું? સંખ્યાત્મક ગુણધર્મ 79 થી ચાલુ થાય છે તો 65 એટલે 60, 60, 78 12 MCQ કરજો. ખરાબ લાગે ને? એ તો કલ્પેશભાઈ કરી નાખે. ઉભા રહો, ઠીક કરી દઉં કે ફટાફટ. એટલે આપણા રહેવા દો. સંખ્યાત્મક ગુણધર્મ પતે ને એટલે હું તમને આપું જોઈએ. પછી પાછળ સારા એવા છે, 136 સુધી છે, હે ને? તો સંખ્યાત્મક ગુણધર્મ પતે ને બેટા પરમ દિવસે એટલે હું તમને 66 નંબર છે MCQ આપું. ઠીક? ચલો બેટા, બાય બાય. અને સાંભળજો ભાઈ,